નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે ઘણા બધા મુદ્દે ચર્ચા કરવી છે। સૌથી પહેલા તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેમની અંતિમ યાત્રાથી લઈને જે તમામ ખર્ચ છે ક્યાંક ભાજપે નથી ભોગવ્યો એ સમાચાર પણ આપણે સાંભળ્યા। તેમની પાછળ હવે સત્યતા શું છે તેમની પણ વિગતે ચર્ચા કરવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર જે સહકારિતા ક્ષેત્રે જે રાજકારણ ગરમાયેલું છે તેમની પણ ચર્ચા કરવી છે। અને હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને ફરી એક વખત લોકો હવે એવું કહી રહ્યા છે કે સાહેબ આવે છે એટલે કે રોડ રસ્તા રિપેર થઈ રહ્યા છે। આ તમામ મુદ્દે ચર્ચા કરીએ। સૌથી પહેલા ગોપીબેન, જે વિજયભાઈ રૂપાણી જે અત્યારે એક સમાચાર આપણે સૌ સાંભળી રહ્યા છીએ તેમની પાછળની સત્યતા શું છે? બિલકુલ રીતિ, અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમને પોતાની આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીને આપી દીધી અને જે ભારતીય જનતા પાર્ટી માટે એમને પોતાનું જીવન આપી દીધું, સતત કામ કરતા રહ્યા પાર્ટીના ડેવલપમેન્ટ માટે કામ કરતા રહ્યા અને રાજકોટથી પોતે ચૂંટાઈને મંત્રી બન્યા, ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા। પણ અત્યારે આમ જોવા જઈએ તો આ આખો જે મુદ્દો છે આ મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે ને હવે તો સોશિયલ મીડિયાની અંદર આ મુદ્દાને લઈને દેશ આખામાં ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આવું કર્યું છે? તો આ મુદ્દા ઉપર હું તમને પહેલાં તો એક પ્રકાશ પાડી દઉં કે બધાને ખબર છે પ્લેન ક્રેશ થયું અને તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા, પૂર્વ મુખ્યમંત્રી જઈ રહ્યા હતા, લંડન જઈ રહ્યા હતા અને ત્યારે પ્લેન ક્રેશ થઈ ગયું અને જેની અંદર એમની જે અંતિમ યાત્રા છે તેમનું પાર્થિવ શરીર અમદાવાદથી ત્યાં લઈ જવામાં આવ્યું। બધા જ જાણે છે અને ખૂબ સારી રીતે જાણે છે કે જે વખતે વિજયભાઈ લંડન જઈ રહ્યા હતા ત્યારે તેમનો આખો પરિવાર જે છે એ લંડનમાં હતો અને તેમનો પરિવાર જ્યારે લંડનથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે તેઓ પહેલાં દુબઈ ગયા હતા અને દુબઈથી એક સ્પેશિયલ ચાર્ટર પ્લેન જે છે તે પ્લેનમાં તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા। એટલે વિજય રૂપાણીના જે પત્ની છે અંજલિ રૂપાણી અને રિષભ રૂપાણી એમના દીકરા, આ બંને જણાને ચાર્ટર પ્લેનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની જે દીકરી ત્યાં આગળ હતી અને એ દીકરી પણ અહીંયા આવવાની હતી અંતિમ યાત્રા પહેલાં, તે વખતે પણ ફરી એક ચાર્ટર પ્લેન મોકલવામાં આવ્યું હતું અને એ ચાર્ટર પ્લેનમાં તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા। એટલે આ તો બરાબર છે, પણ સાથે સાથે જ્યારે અહીંયાથી વિજયભાઈનું પાર્થિવ શરીર રાજકોટ લઈ જવામાં આવ્યું ત્યારે પણ ચાર્ટર પ્લેનમાં જ લઈ જવામાં આવ્યું હતું અને આખી અંતિમ યાત્રા થઈ। સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે વિજયભાઈની પ્રાર્થના સભા ના માત્ર રાજકોટમાં થઈ પણ અમદાવાદમાં પણ કરવામાં આવી, કમલમ કાર્યાલયમાં પણ કરવામાં આવી, ગાંધીનગરમાં પણ આ પ્રાર્થના સભા કરવામાં આવી અને આ બધી જ જગ્યાએ જો ખર્ચાની વાત કરવામાં આવે, કારણ કે હવે વાત ખર્ચાની આવી રહી છે, તો અહીંયા અંજલિબેનનું મૌન જે છે એ ઘણો બધા સવાલ ઊભા કરી રહ્યું છે। કારણ કે અંજલિબેન સાથે આજે કોઈએ વાતચીત પણ કરી હતી પણ તેમાં પણ અંજલિબેને કોઈ ખુલીને વાત કરી ન હતી, પણ જે અમને અમારા સૂત્ર પાસેથી જ માહિતી મળી છે તેના પ્રમાણે આ જે ખર્ચાની વાત કરવામાં આવી રહી છે એ ખર્ચાની વાત વિજયભાઈની અંતિમ યાત્રાની વાત નથી કે ના વિજયભાઈની ત્યાં આગળ જે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી તેની વાત છે। આ વાત છે રૂપાણી પરિવાર દ્વારા, એટલે કે વિજયભાઈના જે ભત્રીજા છે એ ભત્રીજા દ્વારા એક ડોમ માટેનો ઓર્ડર અપાયો હતો અને સાથે સાથે ત્યાં આગળ ફુલહાર અને જે હોર્ડિંગ્સ લાગે તે પ્રકારનો એક ઓર્ડર અપાયો હતો, જે રૂપાણી પરિવારનું એક પ્રાર્થના સભા હતી। એટલે એવું કહી શકાય કે પારિવારિક પ્રાર્થના સભા હતી, તેના માટેનો આ એક ઓર્ડર અપાયો હતો અને વિજયભાઈના ભત્રીજા દ્વારા ડાયરેક્ટ ઓર્ડર અપાયો હતો। એટલે સ્વાભાવિક છે કે બિલ પણ સીધા ભત્રીજા પાસે જ જવાનું છે, કારણ કે ઓર્ડર આપનાર વ્યક્તિ એ હતા। એમની પાસે જ્યારે બિલ ગયું ત્યારે તેમને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે શહેરના અધ્યક્ષ છે તેમને માહિતી આપી અને શહેરના અધ્યક્ષે એવું કહ્યું કે હું પાર્ટીને પૂછીને તમને જાણ કરીશ। પણ હવે વાત એ આવી રહી છે કે આ જે આખો ખર્ચો છે એ ખર્ચો શું પરિવારે ભોગવ્યો છે? તો અહીંયા તમને જણાવી દઉં કે જે કમલમનો ખર્ચો થયો છે કે જે અન્ય બીજા ખર્ચા થયા છે એ ખર્ચા પાર્ટીએ ભોગવ્યા છે। માત્ર જે રૂપાણી પરિવારનું પર્સનલ જેને કહી શકાય કે પ્રાર્થના સભા જે કરવામાં આવી હતી અને એ પણ રાજકોટની અંદર કરવામાં આવી હતી, તેનો જે ખર્ચ છે તે જે સૂત્ર અમને કહી રહ્યા છે તેના પ્રમાણે તેનો ખર્ચ એ રૂપાણી પરિવારને ભોગવવામાં આવ્યો છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે, એટલે
અંજલિબેનનો જે ઓડિયો વાયરલ થયો છે તે ઓડિયો પણ આપણે આપણા દર્શકોને સંભળાવીએ, કારણ કે આ ઓડિયોની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે અંજલિબેનનું જે મૌન છે એ મૌન ઘણા બધા સવાલ ઊભા કરી રહ્યું છે. અને આ એક ગૌરક્ષક છે, તેમની સાથેનું આ એમનું જે વાતચીત છે તેનો આ ઓડિયો સાંભળીએ. હેલો. માનનીય અંજલિબેન નમસ્કાર. હા. હું ગૌરક્ષા મંચથી ધર્મેશ ગામી બોલું છું. હા. સાહેબ, ખૂબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી, જે રાજકોટ માટે કર્યું છે, એમ્સ છે, જીવદયા માટે કર્યું છે, ગૌરક્ષા માટે કર્યું છે, એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોંપે કે સોંપણી કરે તો એ દુઃખની બાબત છે. એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બેન. જી, આ ખોટું નથી, યોગ્ય નથી. આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ, કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે, લોકોની સિમ્પતિ હતી, તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ. ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે. હા, છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવાનું, એ પાર્ટી માટે થઈને જ લેટ આવ્યા છે. હા, એ જ ને. એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ. સિમ્પતિ છે અમને. અમે એટલા યોગ્ય નથી, બાકી આ યોગ્ય નથી. પાર્ટીએ કરવું જોઈએ આ કામ. એટલે અમારી સંવેદના હતી, એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબને ફોન કરી લો. જી, જય ગૌ માતા. હા, આ ઓડિયો તમે સાંભળ્યો, અને ઓડિયોમાં જે રીતે કહેવામાં આવી રહ્યું છે, અંજલિબેન કશું જ ખાસ બોલી નથી રહ્યા. સામેવાળી જે વ્યક્તિ છે એ જ બોલી રહી છે. પણ અહીંયા સવાલ એ છે કે અંજલિબેને આ બાબતે ખુલાસો કરવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક વિજયભાઈએ પોતાનું આખું જીવન જે છે પાર્ટીને સમર્પિત કરી દીધું હતું અને પાર્ટી માટે તેઓ જીવ્યા હતા. એટલે અહીંયા પણ કદાચ અંજલિબેને આ ખુલાસો કરવો જોઈએ એવું લોકો માની રહ્યા છે કે જો કરી દે તો વધારે સારું અને ક્લેરિટી પણ એક આવી જશે. પણ એટલું ચોક્કસ છે, જ્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીને ઓળખું છું અને રાજકારણમાં આટલા વર્ષથી ન્યૂઝ કવર કરું છું, મને ખબર છે કે જ્યારે પણ કોઈ કાર્યકર્તાનું મૃત્યુ થાય છે કે કોઈ નેતાનું મૃત્યુ થાય છે, ત્યારે એને ઘણો બધો ખર્ચો જે હોય છે એ પાર્ટી ભોગવતી હોય છે. અને ઘણા એવા નેતા છે કે જેમનું પરિવાર એક સામાન્ય જિંદગી જીવતું હોય, તો તેમના પરિવારનો ખર્ચો પણ પાર્ટી ભોગવી લેતી હોય છે. તો અહીંયા તો વાત એક ડોમમાં જે પ્રાઇવેટ એમનું પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, રૂપાણી પરિવારની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, તેના ખર્ચાની વાત છે. બાકી કમલમનો ખર્ચો હોય કે ગાંધીનગરની અંદર બેસણું રાખવાનો ખર્ચો હોય કે પછી આખી અંતિમ યાત્રાનો ખર્ચો હોય, આ ખર્ચો મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે. એટલે ગઈકાલે CR પાટીલ પણ ત્યાં પહોંચ્યા હતા અને CR પાટીલને પૂછવામાં આવ્યું ત્યારે CR પાટીલે બિલકુલ કહી દીધું કે સમય આવે અમે જવાબ આપીશું, અને મૌન નીકળી ગયા. એ પણ જોઈ લઈએ આપણે કે CR પાટીલ ત્યાં આગળ મૌન રહી અને નીકળી ગયા. માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા, પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમોત્સવની વાત છે. સાહેબ, પૂર્વ સીએમ વિજય રૂપાણીને અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત પણ સાહેબ પક્ષ ક્યાં આના માટે મને અલગથી હું જવાબ આપીશ, એમાં બી ચોક્કસ આપીશ જવાબ. સાહેબ, રાજકોટના ધારાસભ્યો બિલકુલ રિદ્ધિ, આપણે જોયું કે CR પાટીલ જે રીતે નીકળી ગયા છે, કદાચ CR પાટીલ પણ અહીંયા બોલી ગયા હોત તો એવું થઈ શકે કે CR પાટીલે ક્લેરિટી આપવા જાત અને વાત વધારે વણસી જાત. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે દેશની સૌથી મોટું સંગઠન છે અને આ સંગઠનની અંદર જ્યારે ખુદ CR પાટીલ આ વાત કરે તો કદાચ એવું થઈ શકે કે આ વાત વધારે વણસી જાત અને એટલે જે મૌન રહીને નીકળી ગયા હશે એવું હું પર્સનલી માની રહી છું. ખેર, ભારતીય જનતા પાર્ટીની વાત છે, ભારતીય જનતા પાર્ટીની અંદરની વાત છે, પણ હવે આ વાતની ચર્ચા જે છે એ દેશમાં પણ થઈ રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે થઈ રહી છે. વાત કરી લઈએ
દૂધધારા ડેરીની. દૂધધારા ડેરીની, કારણ કે ભરૂચનો આ મુદ્દો છે અને હા. ભરૂચના આ મુદ્દાની અંદર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. કેટલા લોકોને સસ્પેન્ડ કર્યા દીદી? કુલ 9. 9 લોકોને સસ્પેન્ડ કર્યા છે. 6 અરુણસિંહના છે અને 3 જે બીજા છે નર્મદા જિલ્લાની અંદરથી આવે એટલે- છે. આ પ્રકાશ દેસાઈ તો અરુણસિંહ વાળા જ છે. હા, એટલે હવે અહીંયા આગળ ચર્ચા એ છે કે પ્રકાશ દેસાઈ તો જીતી ગયા છે અત્યારે. એમની સામે જે ઉમેદવાર હતો એને ફોર્મ પાછું ખેંચી લીધું અને બિનહરીફ તેઓ જીતી ગયા છે. બિલકુલ. પણ સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ સિસ્ટમ કરી હતી રીતિ, અને એ મેન્ડેટ સિસ્ટમ પર હવે અત્યાર સુધી એવું હતું કે કોઈ એક્શન નહોતા લેવાતા. પહેલી વાર કદાચ આ મેન્ડેટ સિસ્ટમ ઉપર જ્યારે અન્ય લોકોએ ફોર્મ ભર્યા છે તો એક્શન લેવાયા છે. બિલકુલ. એક વાત એ પણ છે કે મનસુખ વસાવા સીધા આક્ષેપ કરે છે કે પ્રકાશ દેસાઈ પહેલા જ ગોઠવી પાડ્યું. એક તો નામ આવ્યું, જો વધારે એમણે ફોર્મ ભર્યું હોત અને તેઓ પાછા ઉભા રહ્યા હોત તો એમની સામે પણ પગલાં લેવાય. કારણ કે એમણે સ્પષ્ટ એવું કીધું છે કે ઘનશ્યામ પટેલ જે અરુણસિંહ રાણાની સામે છે, એમણે એવું કીધું છે કે થોડા સમય પહેલા એમણે કીધું કે આ 9 લોકોને તમે સસ્પેન્ડ કરો, કે કેમ એમણે મેન્ડેટની સામે જઈને ફોર્મ ભર્યું છે. મનસુખ વસાવા પાસે એમનો પુરાવો પણ છે. આજે એમણે નિવેદન પણ આપ્યું છે કે આ બધું ઘનશ્યામ પટેલે કરાવ્યું છે અને એમાં એવું પણ લખ્યું છે કે પ્રકાશ દેસાઈ છે એમને પહેલા સમજાવી દેવામાં આવ્યા કે તમે આ બધાથી દૂર રહેજો, નહીંતર તમારો પણ વારો છે. એટલે કે અંદર ખાને ક્યાંક ગોઠવણ થઈ ગઈ છે. એટલે મનસુખ વસાવા બીજી વાર સામે આવ્યા છે. ભાજપને ચેતવ્યું છે, પણ એ જોવાનું છે કે ભાજપ કેટલું પાલન કરે છે. ક્યાંક એવું ના લાગે કે મનસુખ વસાવાનું દર વખતનું કામ છે બોલવું, કોઈ સાંભળતું નથી. જો નહીં સાંભળે તો પછી મનસુખ વસાવા કહે છે એમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે નુકસાન જવાનું છે. બિલકુલ, મનસુખ વસાવા કહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે નુકસાન જશે, પણ સામે અરુણસિંહ રાણા જેમની વિકાસ પેનલ છે દૂધધારા ડેરીની અંદર, અને અરુણસિંહ રાણા એવું કહી રહ્યા છે કે ભલે સસ્પેન્ડ કરી દીધા, અમને કોઈ ફરક નથી પડતો, અમે તો ચૂંટણી લડીશું અને દૂધધારા ડેરી અમે જીતીને રહીશું. એટલે અહીંયા આગળ આ નેતાના બગાવતી સૂર જે છે એ આપણને ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી રહ્યા છે. કારણ કે સહકારિતાની અંદર હવે પહેલા જયેશ રાદડિયા બાદ જે રીતે અલગ અલગ નેતાઓ સામે આવ્યા, એ ત્યાં મહેસાણાની ડેરીની વાત હોય કે પછી અન્ય ડેરીની વાત હોય, આ સતત ચર્ચા એ થઈ રહી છે કે જો પાર્ટી મેન્ડેટ આપે તો મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ભાજપના જ નેતાનું પત્તું કાપવાનું કામ કરી રહ્યા છે. અને એવી જ રીતે અરુણસિંહ રાણા જે છે તે પણ કામ કરી રહ્યા છે. અને અરુણસિંહ રાણાની વિકાસ પેનલ જે છે એ એવું કહી રહ્યા છે કે જીત તો અમારી જ થશે. હવે જોવાનું રહેશે કે જીતે છે કોણ, કારણ કે વિકાસ પેનલ અને આ ભારતીય જનતા પાર્ટી અત્યારે તો નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે, પણ સસ્પેન્ડ થયા પછી શું ખરેખર નેતા પોતાના વજનથી લડે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના નામથી, એ હવે કદાચ આપણને આ દૂધધારા ડેરીની અંદર ખબર પડી જશે. પહેલા સાંભળીએ મનસુખ વસાવા અને અરુણસિંહ રાણાને. ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે. મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા. આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો, એમ કરીને કુલ 9 ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે. લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો. પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, તેવા ઉમેદવારો હતા. પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો, એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે. ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે. અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે. એમાંથી પસંદ નથી કર્યા, એ દુઃખદ બાબત છે. પણ મેં ભારતીય જનતા પાર્ટીના
સક્રિય કાર્યકર તરીકે 15-15 મેં ઊભા રાખેલા છે. સાહેબ આ સસ્પેન્ડ થયા તેનાથી તમારી પેનલને અસર શું પડશે? સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી, એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આજ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું પક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિજય થવાનો છે. રહી છે પ્રદેશ એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે, ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે. મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળ ચૂંટણી લડવાની છે. પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર્યા. શું કહેશો? આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે. અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે. તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભાડે થઈ ગયું છે? ભલે ને ખુશ થાય. ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે. સાહેબ તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી ને નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું છે? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ. જો જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટાભાગના ભાજપના જ છે. આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે, સ્પષ્ટ માનવું પડે.
હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચને જિલ્લા સંકલન નર્મદાને પૂછવામાં આવ્યું હોત, સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય છે, સંસદ સભ્ય હોય અને મહામંત્રી હોય છે. આ બધાઓ જ એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા ઉમેદવારને ઉમેદવાર રાખવા, તો આ વિવાદ જ ન થયો હોત. પરંતુ કોકનું કોક કારણ, કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા, પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા. પ્રદેશને આની તો ખબર ન હોય, એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ બધાને મેન્ડેટ આપી દીધા 14 અને મેન્ડેટ આપ્યા પછી પણ કે ખબર પડી પાર્ટીને કે આમાં કેટલાક કોંગ્રેસના લોકો છે, તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા જે છે એ તદ્દન ખોટી રીતના થઈ રહી છે. આ પાર્ટીને આવનારા દિવસોમાં બહુ ભયંકર રીતના નુકસાન થઈ રહ્યું છે. સ્વાભાવિક સ્પષ્ટપણે હું કહી શકું છું, હું કોઈની તરફદારી નથી કરતો. મારા માટે અરુણસિંહ પણ તેટલા સન્માન્ય છે, ઘનશ્યામ પટેલ પણ મારા માટે સન્માન્ય છે, પણ પાર્ટીમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ ખોટી છે. તમે મેન્ડેટ આપો છો 14 જણ, તો એમાં ચિહ્ન શા માટે બદલો છો? કારણ કે સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક એમાં ગરબડ છે. તો આને લઈને પાર્ટીમાં ઘણો બધો ડખો ઊભો થયો છે. છેલ્લે સુધી ત્યાં સુધી અમે પ્રયત્નો કર્યા કે બધા લોકોને સમજાવી દે, અને સુનિલ પટેલ ને ઘનશ્યામ પટેલને બિનહરીફ કરવા માટે સુનિલ પટેલને અમે સમજાયા. ને એ વાત ઘનશ્યામભાઈના પણ હું ધ્યાન પર લાવ્યો કે જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા, જો પ્રકાશ દેસાઈ જો બિનહરીફ થતા હોય તો ઘનશ્યામ પટેલને પણ આપણે બિનહરીફ કરી દે, અને ઘનશ્યામ પટેલ બિનહરીફ થઈ જાય છે તો બીજા ઘણા બધા લોકો પણ બિનહરીફ થવાના હતા. પરંતુ કોકે આમાં હોશિયારી વાપરી કે સુનિલ પટેલને છેલ્લે કોઈક ને કોઈ રીતના દબાણ લાગે કે તારે ફોર્મ નથી ખેંચવાનું. ને સુનિલ પટેલના જૂથમાંથી કેટલાક લોકોને સમજાવ્યું કે સુનિલ પટેલને કહો કે ફોર્મ ના ખેંચે. આ ઘનશ્યામભાઈના જૂથના માણસોની બહુ હોશિયારી આમાં કામ કરી ગઈ. બાકી સુનિલ પટેલ ફોર્મ ખેંચી લેવાના હતા. છેલ્લા ટાઈમ સુધી અમને વાત હતી કે ખેંચે છે, અને પછી મને એને સુનિલભાઈ કીધું કે અમારા જૂથમાંથી બધા લોકોનું, પછી મેં તપાસ કરી તો કોઈ જૂથનું જ નથી. પરંતુ આમાં પ્રકાશ દેસાઈનો ઉપયોગ કર્યો. પ્રકાશ દેસાઈ અરુણસિંહ રાણાની પેનલમાં છે, પણ હાથે ઘનશ્યામભાઈ સાથે પણ ગઠબંધન છે. એટલે આનું કોઈ સમજી જ ન શકાય. પણ આ જે પ્રક્રિયા થઈ રહી છે એના કારણે પાર્ટીને ભયંકર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે. પ્રદેશને પણ આ લોકો ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ ગેરમાર્ગે દોરે છે. હું બહુ સ્પષ્ટ કહું છું કે ઘનશ્યામભાઈ પટેલ અને પ્રકાશ દેસાઈ જિલ્લાને તો ગેરમાર્ગે દોરે છે, જિલ્લાની અંધારામાં તો રાખે જ છે, પરંતુ સાથે સાથે પ્રદેશને પણ ગેરમાર્ગે દોરે છે. અને આનું ચૂંટણી પત્યા પછી આની આખી વાત પ્રદેશમાં લઈને જવાનું છું. આવા લોકોને પાર્ટીમાં કોઈ પણ સંજોગોમાં ચલવી ના લેવાય. પોતાનું સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે પાર્ટીને કેટલું બધું નુકસાન પહોંચાડી રહે છે. પોતાનું સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે આ પાર્ટીને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે. આજે માંડ કાર્યકર્તાનું અમે નિર્માણ કરીએ છીએ. એક કાર્યકર્તાનું નિર્માણ કરવા માટે કેટલો અમને સમય લાગે, કેટલો સંઘર્ષ. તો આ તો એક પોતાની મહત્વકાંક્ષા માટે અને પોતાનો મનસુબો પૂરવા માટે આ ફટાકડી લઈને એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. અને સસ્પેન્ડ કરવા માટે જે યાદી ઘનશ્યામભાઈ મોકલે છે, એમાં એ યાદી મારી પાસે આવી કે એમાં નીચે લખે છે કે પ્રકાશ દેસાઈ અપક્ષોને મદદ કરી રહ્યા છે, પણ એને સમજાવવું જોઈએ કે અપક્ષોને મદદ ના કરે. એ ઘનશ્યામભાઈ એમ કેમ નથી કહેતા કે આ બાકીનાને સસ્પેન્ડ કરો, એને આજે પ્રકાશને પણ સસ્પેન્ડ કરો? ઘનશ્યામભાઈ એવું લખે છે પ્રકાશ દેસાઈને સમજાવવું જોઈએ. કેમ ભાઈ, આ તમારે ઘનશ્યામભાઈની પ્રકાશ દેસાઈની શું સાંઠગાંઠ છે? મારી પાસે પત્ર છે, ઘનશ્યામભાઈ લખેલો પત્ર પ્રદેશને લખે છે કે આ લોકોને સસ્પેન્ડ કરો ને પ્રકાશ દેસાઈને સમજાવી લો. તો સસ્પેન્ડ તો પ્રકાશ દેસાઈને બી કરવો જોઈએ. તો આ પ્રકારની ઘનશ્યામભાઈની આ ગંદી નીતિના કારણે આજે આ અમારા કાર્યકર્તાને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. પ્રદેશનો વાંક નથી કાઢતો, વાંક પ્રકાશ દેસાઈનો અને ઘનશ્યામ પટેલની જે મોનોપોલી છે, બંનેની મહત્વકાંક્ષા આ સંતોષવા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે.
દૂધધારા ડેરીની ચૂંટણીમાં આપણે ગોપીબેન એ તો જોયું કે આ વખતે ભાજપની સામે પડ્યા, ભાજપે જવાબ આપ્યો, પણ જો આ વખતે અરુણસિંહ રાણાની જે પેનલની હાર થશે ને, તો સૌરાષ્ટ્રમાં કે પછી ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં એવું લાગશે કે બધા જયેશ રાદડિયા નથી હોતા, કારણ કે મહેસાણાની ચૂંટણીમાં આ રીતે બળવો કર્યો અને ભાજપે ત્યારે પણ ઘરે બેસાડ્યા હતા, આ વખતે પણ ઘરે બેસાડ્યા. પણ જ્યારે ભાજપની વાત થઈ રહી છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ફરી એક વખત ગુજરાત આવવાના છે, એ જ વાત ફરી થઈ રહી છે કે લોકોના કામ નથી થતા, લોકોના કામના જે વિકાસ કરવાનો છે ત્યાં ધ્યાન નથી અપાતું, પણ સાહેબ આવે છે એટલે કામ થાય છે. બિલકુલ, અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર ગુજરાતની અંદર સાહેબે દરેક શહેરે ફરવું પડશે? કારણ કે ભૂપેન્દ્ર દાદાની આ સરકાર ગુજરાતની અંદર છે દીદી. આમ તો જોવા જઈએ તો અહીંયાથી તમે ખાલી રાજકોટ જાઓ ને તો હાઈવે ઉપર જ તમને અહેસાસ થઈ જશે કે અરે ક્યાં આવી ગયા, ચંદ્ર પર ચાલી રહ્યા છે કે અમદાવાદમાં કે આ હાઈવે ઉપર ચાલી રહ્યા છે, આ પ્રકારનો અહેસાસ આપણને થાય છે. અને એમાં પણ જો સિટી વિસ્તારની અંદર તમે ચાલો તો સિટી વિસ્તારની અંદર તો તમને ખરેખર એવું લાગે કે તમે ચંદ્ર પર પહોંચી ગયા છો. ખાડો અને રસ્તો આ બંને તમારે શોધવા પડે કે ભાઈ આમાં ખાડો ક્યાં છે ને રોડ ક્યાં છે. એ સ્થિતિ અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. અને આ સ્થિતિ અત્યારની નથી, આ સ્થિતિ દર ચોમાસાની આપણને જોવા મળે છે. હું લગભગ મને એવું કહી શકું રીતિ કે છેલ્લા ઘણા વખતથી દર ચોમાસા પછી એક સ્ટોરી થાય છે કે રોડ રસ્તાની સ્થિતિ કથળી ગયેલી છે. રોડ ગયા વર્ષે બનાવ્યો હતો, આ વર્ષે રોડ રહ્યો જ નથી, ડામર રહ્યું જ નથી. તમને સૌથી વધારે એક ચોંકાવનારી હકીકત તો નારણ કાછડિયાએ કહી હતી. અને નારણ કાછડિયાએ એવું કહ્યું હતું, જે અમરેલીથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રહ્યા હતા, તેમને એવું કીધું જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી વખતની વાત કરીને એવું કહેતા હતા કે 1 રૂપિયો નીકળે તો 15 પૈસા જ લોકોના કામ માટે જાય છે. રોડ અને રસ્તાના કામમાં નારણ કાછડિયાએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપતા એવું કીધું કે 100 રૂપિયા નીકળે તો ત્યારે માત્ર 30 રૂપિયા રોડ રસ્તા માટે વપરાય છે, બાકી બધું જ કરપ્શન થઈ રહ્યું છે. આ પ્રકારના આરોપ જે છે એ ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા લગાડી રહ્યા છે. એટલે રસ્તાની સ્થિતિ જોવો તમે. અને ખરેખર મને એવું થઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી આવે ત્યારે જ રોડ રસ્તા સારા થાય, તો પછી પ્રધાનમંત્રીને બાય રોડ બોલાવો કે અમદાવાદથી ભાવનગર પણ બાય રોડ જશે, અમદાવાદથી રાજકોટ પણ બાય રોડ જશે, અમદાવાદથી પોરબંદર પણ બાય રોડ જશે. કારણ કે જો તમે રાજકોટથી ગોંડલવાળા રોડની વાત કરું તમને, તો એ હાઈવેની સ્થિતિ તો અતિશય ખરાબ છે. તમારું તો ઘર ત્યાં છે, એટલે રાજકોટ તમે અહીંયાથી પહોંચી જશો 4-4.5 કલાકની અંદર, પણ ત્યાંથી તમારે જુનાગઢ પહોંચવું હશે તો બીજા 4.5 થી 5 કલાક થાય. અને એમાં સાંજના સમયે જો તમે ત્યાંથી નીકળ્યા હોય તો એ ટ્રાફિક ને રોડ, અને આ સ્થિતિ છેલ્લા 3 વર્ષથી ત્યાં આગળ છે. એટલે મને ખરેખર સવાલ એ થાય કે આપણી પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે તો શું ફેસિલિટીના નામે ટોલ ટેક્સ વસૂલ થાય છે, કે પછી આપણે આ ખાડામાં આપણી ગાડી નાખીએ છીએ ને ત્યાંથી ચાલે છે એના માટે આપણી પાસે બધે ખર્ચો આપવાનો, આપણને વાગે તોય ખર્ચો આપવાનો, ગાડી ખરાબ થઈ તોય ખર્ચો આપવાનો. બિલકુલ, પણ ત્યાં સાહેબે આવવું જોઈએ એવું હું પર્સનલી માની રહી છું. કારણ કે જો સાહેબ આવશે તો ફરીથી રોડ રસ્તા સારા થઈ જશે. અને ખરેખર હવે મને એવું લાગી રહ્યું છે કે વિકાસ મોડલની જે વાત સાહેબ કરતા હતા, કારણ કે મેં તો એ પહેલાના બી રસ્તા જોયા છે. તમે નહીં માનો રીતિ કે અહીંયા આગળ જ્યારે દિલ્હી, યુપી, બિહારથી રિપોર્ટર જ્યારે કવરેજ કરવા માટે આવતા હતા 2014નું એ ઇલેક્શન લોકસભા વખતનું, અને બધા જ રિપોર્ટર અહીંયા આવે ને એટલે એ લોકો એવું કહેતા, અરે વાહ ગોપી, तुम्हारे यहाँ सड़कें कितनी अच्छी है, ऐसी सड़कें तो कहीं नहीं होगी. हमारे यूपी का तो अगर 50 किलोमीटर जाना है तो कम से कम 3.5 से 4 घंटे का वक्त लगता है. આવી વાત દિલ્હી વાળા આપણને કહેતા, યુપી બિહારના કરસ્પોન્ડન્ટ જે રિપોર્ટર્સ ત્યાંથી આવતા એ લોકો કહેતા. પણ અત્યારે આપણી સ્થિતિ એવી જ થઈ ગઈ છે કે આપણે પણ 40 કિલોમીટરનો જે ટ્રાવેલ કરવાનું છે રાજકોટથી ગોંડલથી આગળ જેતપુર સુધી જો તમારે જવાનું હોય તો તમારે કમસે કમ 2-2.5 કલાકનો સમય માનીને જ ચાલવાનું. તમે પહેલા એ ક્રોસ કરી જ ના શકો. અને એમાં પણ જો સાંજનો સમય છે તો મિનિમમ 4 થી 4.5 કલાક થાય છે. એટલે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એ સિટી, એ સોસાયટીના રસ્તાઓ પણ એવા જ થઈ ગયા છે, જાહેર વિસ્તારના રસ્તાઓ પણ એવા જ થઈ ગયા છે. અને સૌથી દયનીય સ્થિતિ તો એ છે કે જે નિકોલની અંદર સાહેબ આવ્યા હતા, રસ્તા સારા બન્યા હતા, લોકો ખુશ થયા હતા કે અરે વાહ સાહેબ આવ્યા ને રસ્તા સરસ થઈ ગયા,
એ જ નિકોલમાં પહેલા જ વરસાદમાં અડધા રસ્તા ધોવાઈ ગયા. અને એ વાત પણ સામે આવી કે જે રોડ રસ્તા જેટલે પહોંચ્યા હતા એ મૂકીને કોન્ટ્રાક્ટરો જતા પણ રહ્યા. બિલકુલ, સાહેબ આવીને જતા રહે એટલે કોન્ટ્રાક્ટરોનું કામ પૂરું થઈ ગયું ને કોન્ટ્રાક્ટરો નીકળી ગયા. બસ એ રંગ રોગાણ થયા પછી રોડ રસ્તાની વાત કરવામાં આવે, રોડ રસ્તા સારા થાય, સાહેબનો એક દિવસ નીકળી જાય અને કોઈ પણ અધિકારીને વઢ ન પડે એટલા માટે થઈ અને આ કામ કરવામાં આવે છે. બાકી સાહેબ આવે અને જો રસ્તામાં એક ખાડો આવે તો આ બધા જ અધિકારીઓની સાહેબ ક્લાસ લગાવે અને આ ક્લાસ ન લાગે એટલા માટે થઈને આ કરવામાં આવી રહ્યું છે. પણ આશા રાખીએ કે સાહેબ આવે, સાહેબ ભાવનગર નહીં, સાહેબ બધે જ આવે અને સાહેબ બધે જ બાય રોડ ફરે તો કદાચ ગુજરાતની જનતાને એક સારા રસ્તાઓની જે અહેસાસ એમને 2012 કે 2014ની આજુબાજુ કર્યો હતો એ ફરીથી એકવાર થઈ જાય. રિદ્ધિ, બિલકુલ. એટલે હવે એ જોવાનું છે કે સાહેબ બધે ફરે અને આ લોકો જે અધૂરું કામ એમને મૂકીને ના જતા રહે, કારણ કે સગવડતા લોકોને જોઈએ છે, અગવડતા એમને પડે છે એટલા માટે. બિલકુલ, સગવડતા લોકોને જોઈએ છે પણ ભાવનગરના લોકો ઘણા ખુશ થઈ રહ્યા છે અને ભાવનગરના લોકોના હવે છે ને વિડીયો વાયરલ થઈ રહ્યા છે રિદ્ધિ કે સાહેબ આવે છે તો રસ્તા સરસ થઈ ગયા. ભાવનગરનો ભગો છે, ભાવનગરનો ભગાએ તો એક સરસ કવિતા બનાવી દીધી, એ કવિતા આપણે સંભળાવીએ. બિલકુલ. ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. ભગો આજે વાત લઈને આવ્યો છે હરખની વાત અને ભેગી દખની વાત. તો હાલો સંભળાવું મારા વાલીડાઓ. અભી મજા આયેગા ના ભીડો. આવે છે મોદી સાહેબ ગોહિલવાડમાં આવે છે, લાવે છે ભાવનગરમાં વિકાસના કામો લાવે છે. આ હતી મારા હરખની વાત ને હવે સાંભળો મારા દખની વાત. સાહેબના આવવાની સાથે જ ગામમાંથી ખાડા, ખૂટિયા અને દારૂડિયા થઈ ગયા છે ગાયબ. મારા વાલીડાઓ, ખરાબ રોડ રસ્તા, ખાડાઓની રજૂઆત કરી પ્રજા તો થાકી પણ શાસકોને પ્રજાની તકલીફ ન દેખાણી હો. ભલું થજો સાહેબનું કે આપના આવવાના સમાચાર મળતાની વેતે જ શાસકો રોડે ચડ્યા અને પ્રજાને નવા રોડના દર્શન થયા. એ મારા વાલીડાઓ, આ ઓવરબ્રિજનું 3જી વાર ઉદ્ઘાટન થશે, 3જી વાર. એ હાલવા જો. મેં સાંભળ્યું છે કે સાહેબનું કામ પ્રજાલક્ષી અને કડક છે પણ વાહે આ ભોપાળું છે એ કોને કેવું મારા વાલીડાઓ. આ વખતે મારી માં રાજપરાવળી ખોડિયાર કરે અને સાહેબનું કડક સૂચનાનું પાલન આ ગામના નેતાઓ કરે તો મારા ગોહિલવાડમાંથી લાચારી, બેકારી, ભ્રષ્ટાચાર, અનેક પ્રકારની અસ્વસ્થતા દૂર થાય અને સાચા અર્થમાં ભાવેણાનો ચારે દિશામાં વિકાસની ગુંજ થાય. તો હાલો મારા વાલીડાઓ, તો 20 તારીખે મળશું આપણે સાહેબની સભામાં. ભાવનગરના ભગાને તો આપણે સાંભળી લીધો રિદ્ધિ, અને જે રીતે કહી રહ્યા છે અને રોડ રસ્તાની જે રીતે વખાણ થઈ રહ્યા છે એટલે બધા જ સિટીમાં દરેક લોકોને એવું થતું હશે. ભાવનગર વાળાને, નિકોલ વાળાને તો પહેલા થઈ ગયું કે સાહેબ આવ્યા તો રસ્તા સારા થઈ ગયા. હવે ભાવનગર વાળા અહેસાસ કરી રહ્યા છે કે સાહેબ આવે છે તો રસ્તા સારા થઈ રહ્યા છે એટલે બધા જ લોકો એવું કહેતા હશે કે હા સાહેબ આવે તો રસ્તા સારા થઈ જાય. તો આપને અમારો આજનો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.